ને બહુ સમય પછી આપણા હાથમાં દાંતણ આવ્યું છે. મેં સોચ્યું ચલો આજે તો દાંતણ કરી જ લઈએ. જે દાંતણ કરવાની મજા આવે ને ભાઈ, બ્રશ કરીને જે સુકૂન નથી મળતું ને. સો હલો નમસ્તે, કેમ છો ગાઈઝ? તો આજની આપણી ગુડ મોર્નિંગ ક્યાંથી થાય છે તમે જુઓ. સો આજની આપણી ગુડ મોર્નિંગ સુસાગર લેકથી થાય છે. એ સુસાગર લેકની વાઇબ ચેક કરો ખાલી એની. તો સવારનો ટાઈમ છે અને પબ્લિક અહીંયા વોકિંગ માટે આવી રહી છે. અને આપણે અહીંયા રીલ બનાવવા આવ્યા હતા અને આપણી રીલ બની ગઈ છે. તો આપણે હવે ઘર તરફ જઈએ છીએ. ટ્રાફિક બિલકુલ નથી. બાકી તમે ઉપર પછી આવશો ને એટલે અહીંયા ટ્રાફિક જ ટ્રાફિક તમને જોવા મળશે. તો ગાડી આપણે અહીંયા પાર્ક કરી છે. હું અકોટાથી જઈ રહ્યો હતો અને અકોટા બ્રિજ પરથી મેં નવલખી ગ્રાઉન્ડમાં કશું જોયું તો મેં નવલખી ગ્રાઉન્ડમાં આવી ગયો. તમને ખબર હોય તો મને કમેન્ટ કરજો કે આ બાંબુ કેમ આવી રીતે લગાવ્યા છે. સનરાઈઝ થઈ ગયો છે, કેટલું મસ્ત લાગે છે જુઓ. તમે વડોદરાથી જ છો અને તમે વર્કઆઉટ કે રનિંગ માટે કોઈ બેસ્ટ જગ્યા શોધી રહ્યા છો, તો તમને બે જગ્યા મેં પ્રેફર કરીશ, નવલખી ગ્રાઉન્ડ એન્ડ સુસાગર લેક. અને આ બે જગ્યાની સવારની વાઇબ એટલી મસ્ત હોય છે ને ગાઈસ, તમને વર્કઆઉટ કરવાની બહુ મજા આવશે. આપણે હવે ઘર તરફ નીકળીએ ચલો. અને ઘરેથી કોલ પણ આવી ગયો છે મમ્મીનો કે આજે આટલું લેટ કેમ થયું. સો મમ્મીને કીધું કે ભાઈ ફ્રેન્ડ સાથે આપણે ચા પીવા ગયા હતા. સો નીકળ્યા આપણે, ચલો લેટ્સ ગો. સો તમે અકોટા બ્રિજથી જઈ રહ્યા હોય અને અકોટા બ્રિજ પર અહીંયા મગર જોવા ના ઊભા રહો તો તમે પાક્કું વડોદરા વાસી નથી. તો આપણે અકોટા બ્રિજ પર ઊભા રહ્યા છીએ મગર જોવા માટે. બાકી ગાઈસ આપણું બુલેટ ટ્રેનનું કામ કંઈક આટલું પહોંચ્યું છે. એ વિશ્વામિત્રીની આજુબાજુ જેવું જંગલ જેવું થઈ ગયું છે. ને આ શું છે ગાઈસ મને કંઈ ખબર નહીં પડતી. કંઈ યુનિક વસ્તુ જ લાગે છે. કંઈક તો છે. આ વસ્તુ શું છે? ચલો આપણે ઘર તરફ નીકળીએ. સો લેટ્સ ગો. સવારના 7 વાગે છે. મેં રહું છું ત્યાંની બાજુમાં એક ખેતર છે, ત્યાં આવ્યો છું. શું કરવા આવ્યો છું? દાંતણ કરવા. જો ભાઈ, અને બહુ સમય પછી આપણા હાથમાં દાંતણ આવ્યું છે. તો મેં સોચ્યું ચલો આજે તો દાંતણ કરી જ લઈએ. જે દાંતણ કરવાની મજા આવે ને ભાઈ, બ્રશ કરીને જે સુકૂન નથી મળતું ને એના કરતાં મને દાંતણ કરીને જે સુકૂન મળે છે ને નેક્સ્ટ લેવલ. તો જો મસ્ત આપણે દાંતણ કરી રહ્યા છે. એટલે આજનું કંઈ વાતાવરણ જ અલગ છે ગાઈસ. જો અલગ છે, વરસાદ પડે એવું છે. બાકી અહીંયા જ આગળ આપણો ફ્લેટ છે અને આ રસ્તો છે ફ્લેટની પાછળ. અહીંયા આપણે ચાલી રહ્યા છે અને દાંતણ કરી રહ્યા છે મસ્ત. જો થોડું કામ હતું તો મેં પતંજલિ મોલમાં આવ્યો હતો, બટ મને ખબર જ નહીં કે પતંજલિમાં તો બધું બંધ કરી નાખ્યું. મેં અહીંયા આવ્યો તો શોખ થઈ ગયો ભાઈ, કશું વસ્તુ જ નથી. હવે જે વસ્તુ મેં લેવા આવ્યો હતો એ વસ્તુ મળી નહીં. હવે દેખો ખાલી થઈ ગયું બધું. તો ચલો ગાઈસ, મોલ તો બંધ થઈ ગયો છે. તો આપણે હવે સીધા આપણે અહીંયાથી નીકળીએ જીમ માટે. પહોંચી ગયા છે આપણે જીમ. ગાડી આપણે અહીંયા પાર્ક કરીએ. એ સવારે 7 વાગે આવ્યો હતો ઓફિસથી. બ્રશ વગેરે કરીને 8 વાગે સૂઈ ગયો હતો. સીધો 4 વાગે ઉઠ્યો અને 4 વાગે ઉઠ્યો, નયો અને જીમ આવ્યો. હજુ જમ્યો પણ નથી બોલો, ખાલી કેળું અને ચણા જ ખાધા છે. આજે એપ્સ છે તો એપ્સ મારીશું, પછી સાંજુકના મોડા મસ્ત જમીશું આપણે. સેકન્ડ ફ્લોર પર અમારી જીમ છે અને ચાલીને ઉપર આવવા મને પસંદ થઈ ગયો. જીમનો માહોલ બતાવું તમને અંદર કેવો છે. ફાઇનલી ગાઈઝ આપણું વર્કઆઉટ ડન થઈ ગયું છે. એ મમ્મીએ થોડું શાકભાજી વગેરે મંગાવ્યું છે. શાકભાજી લઈને આપણે નીકળીશું ઘર તરફ. શાકભાજી લઈ લીધી છે, ટામેટા, ડુંગળી વગેરે. અને હવે નીકળીએ આપણે ઘર તરફ. ઘરે જઈને થોડું ઓફિસનું કામ પણ પતાવવાનું છે, એ પતાવીશું. અને બ્લોગ વગેરે એડિટ કરવાનું છે તો કરીશું. એટલે આજે બહુ વર્કઆઉટની ક્લિપ નથી લીધી, એટલે તમે બોર થઈ જશો પછી વર્કઆઉટના બ્લોગ જોઈ જોઈને. એટલા માટે મેં વધારે ક્લિપ નથી લીધી. તો બાકી નીકળીએ આપણે. ગાડી સ્ટાર્ટ કરીએ. લેટ્સ ગો.
મારે ચીકના બોય. સો ગાઈસ બીએડ આપણી મોટી થઈ ગઈ હતી અને આજે શુક્રવાર છે, કાલે શનિવાર છે, તો કાલે બીએડ થાય નહીં, તો આજે મેં નીકાળી દીધી. અને દેખો બીએડ નીકાળ્યા પછી સ્કિન આપણે કેવી ગ્લો મારે છે. અને હવેથી છે ને બીએડ રાખવાની મને ઈચ્છા નહીં થતી. એ મને પેચ બીએડ આવે છે ને એટલા માટે. પૂરી બીએડ આવતી હોત તો આપણે રાખત. બીએડ નહીં રાખત એવું લાગે કે 16 વર્ષનો છોકરો છું. થોડું ઓફિસનું કામ કરી લઈએ આપણે મસ્ત. ચાલો મમ્મી પાણી. સો ફાઇનલી ઓલમોસ્ટ આપણે બધા કામ પતી ગયા છે અને મસ્ત જમી લીધું છે અને રેડી થઈ ગયા છે આપણે ઓફિસ જવા માટે. એવો ગાઈસ બેગ કેવું છે મને કહેજો જરા. આપણે બહુ સસ્તામાં બેગ લાવ્યા છે, આપણને પસંદ આવી ગયું હતું એટલે શકો છો. બાકી નીકળીએ આપણે. પાણી વગેરે લઈ લીધું છે, નાસ્તો પેક થાય છે, નાસ્તો લઈ લઈએ અને નીકળીએ ઓફિસ માટે. સો પહોંચી ગયા છે ગાઈસ આપણે મંદિર, હનુમાનજીના મંદિરે દર્શન કરવા. તમને પણ દર્શન કરાવો. ચલો દર્શન કરી લીધા છે, મંદિર આવ્યા હતા હનુમાનજીના ને અહીંયાથી આપણે હવે નીકળીશું ઓફિસ માટે. સો વિડીયો તમને ગમ્યો તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. મળે જ છે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.